સાથીઓ, જેમ કહેવામાં આવે છે ને કે બંદૂકમાંથી નીકળેલી ગોળી અને મોઢામાંથી નીકળેલા અપશબ્દો તમારે પાછા લેવા પણ હોય, પસ્તાવો થાય ત્યારે, તોય તમે પાછા ના લઈ શકો. અને એનું પરિણામ, એનું નુકસાન સામેવાળાએ તો ભોગવવું જ પડે છે. એનું નુકસાન જેને અપશબ્દોનો પ્રયોગ કર્યો હોય એને પણ ભોગવવું પડે છે. વાત આપણે પરસોત્તમ રૂપાલાની કરવી છે. આ વખતે પરસોત્તમ રૂપાલાનું પત્તું કપાયું છે. કેન્દ્રીય કક્ષાના મંત્રી જે પરસોત્તમ રૂપાલા હતા એ હવે કેન્દ્રીય કક્ષાના મંત્રી નહીં રહે. હવે માત્ર ને માત્ર સાંસદ રહેશે. પરસોત્તમ રૂપાલાની પરિસ્થિતિ ના ઘરના અને ના ઘાટના જેવી થઈ ગઈ છે. અત્યારે ના કેન્દ્રમાં એમની પાસે કોઈ હોદ્દો છે, ના રાજ્યમાં એમની પાસે કોઈ હોદ્દો છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીના ફક્ત કાર્યકર્તા છે અને MP છે, જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સાંસદ ચૂંટાઈ આવ્યા છે, એ જે બંધારણીય પદ છે. બસ ત્યાં સુધી પરસોત્તમ રૂપાલા સીમિત છે. આમ તો પરસોત્તમ રૂપાલા એ પાટીદાર નેતા છે, ગુજરાતની અંદર કદ્દાવર નેતા છે, એટલે આવા કોઈ નાના મોટા પદનો મોહતાજ નથી આ વ્યક્તિ. પણ તેમ છતાંય રાજનીતિમાં તો પદ મહત્વનું હોય છે, અને પદ ના હોય તો પછી રાજનીતિ પદ માટે તો લડાતી હોય છે ભાઈ. પદ જ ના હોય તો પછી શેની રાજનીતિ? એટલે રાજનીતિની અંદર આ ઉતાર ચઢાવ કેમ આવ્યા પરસોત્તમ રૂપાલા સાથે? એનું એક જ કારણ પરસોત્તમ રૂપાલાની જીભ. પરસોત્તમ રૂપાલાએ જે બફાટ કર્યો હતો કે રોટી બેટીનો વ્યવહાર રાજા મહારાજાઓ અંગ્રેજો સાથે કરતા, અંગ્રેજોથી ડર લાગતો હતો આ રાજા મહારાજાઓને, એના કારણે જે આંદોલન થયું ગુજરાતની અંદર, ક્ષત્રિયો મેદાને આવ્યા પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધની અંદર. પરસોત્તમ રૂપાલાને કહ્યું ભાઈ આ વ્યક્તિની ટિકિટ તમે રદ કરો. ભારતીય જનતા પાર્ટીને કહ્યું પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો, પણ ભારતીય જનતા પાર્ટી એકની બે ના થઈ. ભારતીય જનતા પાર્ટીએ પણ એમને સમજાવવાનો પ્રયાસ કર્યો, ભાઈ માની જાઓ, પરસોત્તમ રૂપાલાને રહેવા દો. પણ ક્ષત્રિયોએ તો ઇજ્જતનો પ્રશ્ન બનાવી દીધો હતો કે આ તો અમારી ઇજ્જતનો પ્રશ્ન છે ભાઈ, અમારી બેન બેટીઓ સાથે આવું થયું અને અમે ચૂપ રહીએ, અમે તો આંદોલન કરીશું, કાં તો આની ટિકિટ રદ કરો. પણ ભારતીય જનતા પાર્ટી એકની બે ના થઈ. પછી આખો ખેલ ગુજરાતની અંદર ખેલાયો. ક્ષત્રિયો સામે ભારતીય જનતા પાર્ટી અને પાર્ટી સામે ક્ષત્રિયો. જે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં જે પ્રચાર કર્યો છે ક્ષત્રિયોએ અને જે આંદોલન ચલાવ્યું છે એની અંદર બહુ સુવ્યવસ્થિત આંદોલન ચલાવ્યું છે. કોઈ જાનમાલનું નુકસાન નથી થયું. અને પરસોત્તમ રૂપાલા તેમ છતાંય જે રાજકોટ જે આંદોલનનું એપિસેન્ટર હતું, એ રાજકોટની અંદર 5.5 લાખથી વધુ મતની લીડ સાથે પરસોત્તમ રૂપાલા વિજય પ્રાપ્ત થયા. એટલે પરસોત્તમ રૂપાલાનો તો વાળ વાંકો નથી થયો. પણ ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ છે કે હવે આ વ્યક્તિને અમે કેન્દ્રમાં મંત્રી બનાવીશું તો પછી ક્ષત્રિયોને એવું જ લાગશે કે ભારતીય જનતા પાર્ટી એ ક્ષત્રિયોની વિરુદ્ધમાં છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું અત્યારે ટેકાવાળી સરકાર બની રહી છે. જો કદાચ પરસોત્તમ રૂપાલાને મંત્રી બનાવ્યો તો આવતી વખતે એ ટેકા પણ ના રહે. કારણ કે ક્ષત્રિય વોટ બેંક પણ છે અને ભારતીય જનતા પાર્ટીને હવે તો પરચો મળી ગયો. આ વોટ બેંક એક બાજુ જાય તો નુકસાન કરી શકે છે, અમને હરાવી શકે છે. એટલે પરસોત્તમ રૂપાલાને મંત્રી પદમાંથી બાકાત રાખ્યા અને એના બદલામાં CR પાટીલને મંત્રી બનાવ્યા છે ભાઈ, કેબિનેટ કક્ષાના મંત્રી. એટલે CR પાટીલના હાથમાં લાડવો આવી ગયો છે રૂપાલાનો. એટલે તમે જે નુકસાન કર્યું એનો લાભ CR પાટીલને થયો. કદાચ એવું પણ લોકોનું કહેવું છે કે CR પાટીલને એનો ફાયદો થયો. આમે CR પાટીલે પણ ભારતીય જનતા પાર્ટી સાથે વફાદારી એમને જે નોંધાવી છે, એટલે CR પાટીલના હાથમાં પરસોત્તમ રૂપાલાનો લાડવો તો નહીં જ હોય. પાટીલના હાથમાં પાટીલનો લાડવો છે. આમ તો બધાના હાથમાં મોદીનો લાડવો છે. તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જણાવો. જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.